કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। વધતી જતી ગરમી અને શહેરીકરણના કારણે લુપ્ત થઈ રહેલી ચકલીઓ અને અન્ય પક્ષીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે બારડોલીમાં એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે। પીએફપી ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓના સંરક્ષણ માટે માળા, પાણીના કુંડા અને ચણ માટે બર્ડ ફીડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યક્રમ બારડોલીના મિલેનિયમ મોલ સામે આવેલા સરદાર પટેલ મ્યુઝિયમ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓની સુવિધા માટે નીચે મુજબની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। 2000 ચકલીના માળા, 2000 પાણીના કુંડા અને 2000 બર્ડ ફીડર। પીએફપી ફાઉન્ડેશન ગુજરાત રાજ્યના સચિવ દેવાંગ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમે છેલ્લા 3 વર્ષથી સતત આ અભિયાન ચલાવી રહ્યા છીએ। અમારો મુખ્ય હેતુ લુપ્ત થતી ચકલીઓ અને વિવિધ પ્રજાતિના પક્ષીઓને બચાવવાનો છે। કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રહેવા માટે સુરક્ષિત ઘર મળી રહે અને તેઓને પીવાનું પાણી તેમજ ચણ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે આ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। આ અભિયાન દ્વારા સમાજમાં પક્ષીઓ પ્રત્યે સંવેદના જાગે અને લોકો પોતાના ઘરના આંગણે અગાસીમાં પક્ષીઓ માટે વ્યવસ્થા કરે તેવો સંદેશ આપવામાં આવ્યો છે। ઉનાળાની શરૂઆતમાં જ પક્ષીઓ માટે કરવામાં આવેલી આ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી। આ પ્રસંગે ફાઉન્ડેશનના અન્ય સભ્યો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પક્ષીઓના જતન માટે લોકોને અપીલ કરી હતી। આ સમાચાર અહેવાલ આપણી આસપાસના પર્યાવરણ અને જીવદયાના મહત્વને ઉજાગર કરે છે। હું દેવાંગ દેસાઈ, પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન ગુજરાત રાજ્યના સચિવ। આજરોજ બારડોલીમાં અમે લુપ્ત થતી ચકલીઓ અને વિવિધ પ્રકારની અલગ પશુ પક્ષીઓ માટે ચકલી ઘર, પાણીના કુંડા અને ચણનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ, જેમાં 2000 ચકલીના માળા, 2000 ચણ અને 2000 પાણીના કુંડાનું વિતરણ આજે અમે કરીશું। અમે છેલ્લા 3 વર્ષથી આ કરીએ છીએ। મોટિવ તો એ જ છે કે જે ચકલીઓ અને જુદી જુદી પ્રજાતિની પક્ષીઓ જે હવે લુપ્ત થતા જાય છે, તો એ લોકોને રહેવા માટે ઘર અને ખાવા માટેનું વ્યવસ્થા થાય એ હેતુથી આ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, ડીટીવી ન્યૂઝ, બારડોલી।